Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. And filmmaking is one thing, and managing to make a film is another. इन so many voices and so many stories आप अपनी ऑथेंटिसिटी को कैसे ढूंढते हैं? क्या वो आपके लिए चैलेंज है या डज इट कम इजीली? I believe every introduction to culture starts with food in my understanding. अच्छा फिल्म मेकिंग भी कुछ होता है, अच्छा फिल्म ડિરેક્ટર કોઈ હોતા है क्या? કારણ કે આપણે તો એ વખતે શાહરુખ સલમાન એ જ જાણતા હતા, બાકી તો ઇટ ઇઝ ઓલ અબાઉટ ધી ઓડિયન્સીસ. એમને ગમે ને પછી તો કોઈ પાર જ નથી, અને એમને ના ગમે તો તમે ગમે તેટલા ધંપાછાડા કરી નાખો, તમે લોકો સુધી પહોંચવાના ફેમસ. બટ વોંગર વાઇક is one that I love, I admire his work. ચોલો ઉપાડીને દાની વધારીને બહાર નીકળીને હલગારીઓ પકડ કલાકાર નથી જતો. Try to get into the business of filmmaking. ટુ હેવ અ ફેમિલી લાઈક દેટ કે ઘરે જઈને તમે જે હ્યુમનનેસ જે આપણે છીએ એ થઈ શકીએ ઇન્સ્ટેડ ઓફ હેવિંગ એની ફસાડ ઓર એની ઓફ ધ ઇમેજીસ દેટ વી કેરી. અમુક વાર એનો બી ભાર હોય. I think making regional cinema has empowers you and gives you the strength to tell a story the most authenticated. અસિસ્ટ કરતા સમય બહુ જ તીવ્ર એવી ઈચ્છા થઈ ગઈ કે મારે અમદાવાદ પાછા જઈને ગુજરાતી ફિલ્મો બનાવી છે. GCCI ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે આપણી જોડે છે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ જેણે ખાલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટ્રેન્ડ નહીં પણ આખી ઇન્ડસ્ટ્રી જ બદલી નાખી. એવા અભિષેક જૈન જે એક પ્રોડ્યુસર, ડિરેક્ટર, રાઇટર અને અનેક જુદા જુદા રોલ્સ નિભાવનાર છે, જેમણે અનેક પિક્ચરો જેમ કે કેવી રીતે જઈશ, બે યાર, રોંગ સાઈડ રાજુ અને હિન્દીમાં હમ દો હમારે દો જેવી પિક્ચરો બનાવેલી છે. તેવા ગેસ્ટ આપણી જોડે છે અને અમે ખૂબ જ એક્સાઇટેડ છે એમની વાર્તા સાંભળવા માટે. વેલકમ ટુ ધ શો અભિષેક. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો આઈ થિંક આપણા ઓડિયન્સને એ જાણવું છે એન્ડ ફીલ ફ્રી ટુ ટોક ઇન વિચેવર લેંગ્વેજ ઇઝ કમ્ફર્ટેબલ ટુ. જાણ એ જોઈએ છે કે અભિષેક જૈન ધ અભિષેક જૈન બન્યા એના પહેલા એમનું ચાઇલ્ડહુડ કેવું હતું, એમનું એજ્યુકેશન કેવું હતું અને કયા મોમેન્ટે તમારી અંદર એ સ્ટોરી ટેલર જાગ્યો? ચાઇલ્ડહુડ તો આઈ એમ બોર્ન એન્ડ રેઝડ ઇન અ મારવાડી ફેમિલી, ઇન્ડસ્ટ્રીયલ પરિવાર છે, એટલે યુ કેન સે એઝ ધ ટેક્સ્ટ ગોઝ કે બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન ઇન અ વે, બટ ઓબ્વિયસલી વી વર અવેર અબાઉટ વોટ અવર father has been through to bring us all in this way. પણ આઈ એમ ધ યંગર વન ઇન ધ હાઉસ, તો થાય છે શું કે મોટા પર તમારું થોડુંક ધ્યાન વધારે હોય તો નાનો જરાક મિસ્ટીરિયસ અને મિસ્ચીવિયસ બંને નીકળે. તો મારી મિસ્ટ્રી અનવીન થવાની શરૂ થઈ જ્યારે મને નાનપણથી એક્ટિંગ કરવાનો શોખ હતો, તો બાળ નાટકોમાં કામ કરતો. અને જીવરામ જોશી જે બાળ સાહિત્યના જેમને ભીષ્મ પિતામહ કહેવાય છે, એમની બધી આપણે કદાચ અમદાવાદમાં રહેતા હોઈએ તો જાણતા જ રહીશું. ઠાકોરભાઈ દેસાઈ હોલમાં નાટકો થતા હતા, છક્કો મક્કો, પછી અડુક્યો ગડુક્યો, મિયા ફુસ્કી અને તબા ભટ્ટ. તો આ બધા નાટકોમાં હું એક્ટિંગ કરું. સાથે સાથે સ્કૂલમાં મસ્તી ને બધું ચાલતું જ રહે. પણ મને એવું ખ્યાલ છે કે મારી અંદરનો સ્ટોરી ટેલર ત્યારથી બહાર આવવાનું શરૂ થયું, જે હવે હું ટ્રેસ બેક કરીને જોઉં છું. એ વખતે તો તમે ઓબ્વિયસલી એટલા કોન્શિયસ ના હો, પણ જ્યારે બી કદાચ કોઈ હોમવર્ક ના કર્યું હોય કે કોઈ કામ બરાબર ના થયું હોય, તો એક હોય કે તમે પકડાઈ જાઓ અને એક હોય કે તમે ન પકડાવ એના માટે તમે કંઈક વાર્તા બનો. તો ટીચર ઉભા કર્યા અને પૂછ્યું કે તમે હોમવર્ક નથી કર્યું, તો એની આસપાસ અચાનકથી ઇમ્પલ્સિવલી જ, એટલે કોઈ પ્લાનિંગ ના હોય, તમે કોઈ તૈયારી કરીને ના આવ્યા હો, ઇમ્પલ્સિવલી તમારી અંદરથી એક બહાનાના સ્વરૂપમાં એક વાર્તા નીકળવાનું શરૂ થાય કે મેડમ ગઈકાલે હું છે ને સાંજના રમતો હતો ને ક્રિકેટ, તો રમતા રમતા શું થયું કે મારા ટીચર પર છે ને મને વાગ્યું કંઈ નહીં, પણ અચાનકથી ટીચર જામ થઈ ગયું, હું ત્યાં ઊભો જ રહી ગયો, પડી ગયો. પછી હું ઊભો થવાની કોશિશ કરું છું અને કોઈ મને હેલ્પ કરે છે, પણ બધા પછી મને ધસડીને ઉપર લઈ જાય છે. ત્યારથી આખી રાત મારી મમ્મી ચિંતામાં હતા, મારાથી હોમવર્ક ના થયું, અને આવું કહીને પછી હું છટકી જતો હતો. સો આઈ થિંક that was the beach of storytelling. I mean, however, એવું તો ન જ કરવું જોઈએ હોય એવી, પણ માસૂમિયત में innocence में हो गया. But when I look back, I think that storyteller came from there. I used to tell stories generally. But what an interesting journey you had, Abhishek, and how beautifully you've given this anecdote of who you were as a child. Yes. What we know of you came from 2012, જ્યારે તમે કેવી રીતે જઈશ બનાવ્યું.
that was your shot into spotlight. Not only did you become a trendsetter for the urban sector of the film industry that restarted since we started telling stories that were relevant. How did this idea come about? Because I know of your education background from Whistling Woods. You assisted Subhash Ghai, you also assisted Sanjay Leela Bhansali sir. So from education to KV Rita Jayesh, could you throw light on that journey and why did that happen? Because nobody was doing that at that time. I think this all started when I was a business graduate. હું BBA ભણતો હતો અહીંયા HL માંથી. ત્યારે પ્લાન તો એવો જ હતો કે હું ડેટના બિઝનેસ જોઈન કરીશ MBA કર્યા બાદ. પણ MBA કરવા માટે તમારે CAT ને બેલ કરવી પડે. અને હું ક્વોન્ટિટેટિવ સબ્જેક્ટ્સમાં એ સમયે થોડો નબળો હતો. તો I thought that I don't want to appear for CAT. So I will find some other option in my life to do something else. ત્યારે છાપો ફેરવતા ફેરવતા મને એક દિવસ FTII ની જાહેરાત દેખાઈ એન્ડ આઈ થોટ દેટ અચ્છા ફિલ્મ મેકિંગ में कुछ होता है, अच्छा फिल्म डायरेक्टर कोई होता है क्या? કારણ કે આપણે તો એ વખતે શાહરૂખ સલમાન એ જ જાણતા હતા, નવો હાર્ટથ્રોબ ઋતિક રોશન હતો, તો એ સ્ટાર્સ જ ઓળખતા હતા. ક્યારેય પડદાની પાછળ કોણ છે એના વિશે ક્યારેય જાણકારી નહોતી. હવે થોડાક નાટકો ને બધા કરતા હતા, પણ એ બધું પ્લેફુલ નાનપણની પ્રવૃત્તિઓ હતી. So I applied for the institute and then I didn't make it through FTII કારણ કે ત્યાં માત્ર 12 સીટ હોય છે, કંઈક કોટા સિસ્ટમ હોય છે, રિજનલ કોટા બધું હોય છે, અલગ અલગ ફિલ્ટર્સ હોય છે. પણ એ ઇન્ટ્રીગ કરી ગયું મને જ્યારે મેં અપેયર કરી એક્ઝામ અને મને લાગ્યું કે મારે તો આ ફેસ કરવો જ છે હેડ ઓન. મને CAT ના થાય તો બરાબર છે, પણ આમાં કેમ કોઈ એડમિશન ના આપી શકે. પછી વિસ્લિંગ વુડ્સની જાહેરાત આવી અને એ વિસ્લિંગ વુડ્સનું પહેલું બેચ હતું અને એની અંદર મેં અપ્લાય કર્યું. ત્યાં પણ થોડી ઘણી પરીક્ષાઓ ને બધું હતું, પણ એ કંઈક રીતે પાસ કરીને હું વિસ્લિંગ વુડ્સમાં આવી ગયો. પણ વિસ્લિંગ વુડ્સમાં જતા પહેલા મારા પપ્પાએ મને એક વાત કહી હતી, કારણ કે એ બિઝનેસ બેકગ્રાઉન્ડથી આવે છે ને, તો એમને મને એક વસ્તુ બહુ ક્લિયરલી કહી હતી કે તું છે ને ઓલું ઝોલો ઉપાડીને દાઢી વધારીને બહાર નીકળીને અલગારી એવો ફક્કડ કલાકાર ન થઈ જતો. ટ્રાય ટુ ગેટ ઇન ટુ ધ બિઝનેસ ઓફ ફિલ્મ મેકિંગ વાઇલ યુ આર લર્નિંગ ફિલ્મ મેકિંગ. નાઉ આઈ લુક બેક અને જ્યારે કેવી રીતે દેશ ચાલુ કરવાની હતી કે બનાવવાની હતી, ત્યારે મને આ જ વસ્તુ કામ આવી કે ઇફ યુ લુક એટ યોર સેલ્ફ ઇન અ વેરી નેરો પર્સપેક્ટિવ, તો તમે ઘણી બધી વસ્તુઓ પર ડિપેન્ડન્ટ છો. But if you get into the business of filmmaking, that means if you get into the ecosystem, then it becomes very easy for you to maneuver yourself and create opportunities for your own self. So yes, that's how it happened. પણ એની પહેલા જ્યારે હું અસિસ્ટ કરતો હતો ત્યારે ઘણી બધી વસ્તુઓ શીખ્યો અને બધું થયું. અને પછી અસિસ્ટ કરતા સમય બહુ જ તીવ્ર એવી ઈચ્છા થઈ ગઈ કે મારે અમદાવાદ પાછા જઈને ગુજરાતી ફિલ્મો બનાવી છે. કારણ કે અમારી ફિલ્મ સ્કૂલમાં એવું કહેતા હતા કે તમે ફિલ્મો એ કહો જ્યાંથી તમે આવ્યા છો, જે તમે જીવન જીવ્યું છે, જે તમે જોયું છે. તો હું તો આખું જીવન અમદાવાદમાં જ રહ્યો અને મારા માટે અમદાવાદ અને ગુજરાતી એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. તો મેં કીધું હું પાછો જઈને ગુજરાતી ફિલ્મો બનાવવા માંગુ છું એન્ડ લેફ્ટ એન્ડ વેન આઈ કેમ બેક હિયર that thought that હું કદાચ બિઝનેસ જોઈન કરવા માટે પાછો આવી ગયો છું. જસ્ટ ટુ મેક શ્યોર દેટ હી નોઝ કે હું બિઝનેસ જોઈન કરવા માટે પાછો નથી આવ્યો. મેં રેડિયોમાં નોકરી કરી અને દેટ વોઝ અ લિટલ સ્ટેન્ટ 3 years ઓફ ડુઈંગ રેડિયો જોકી જોબ એઝ પુરાની જીન્સ આજે. તો એ અલગ આખો એક એક્સપિરિયન્સ હતો. ત્યારે હું સ્ટુડિયોમાં બેઠા બેઠા પુરાની જીન્સની લિંક બોલતો જાઉં અને વચ્ચે વચ્ચે ગીત વાગે એટલે હું મારી સ્ક્રિપ્ટ લખતો જાઉં કેવી રીતે જઈશ. So that was the escape route from Dad's idea of getting into the business. That's beautiful. I don't think a lot of people know about this. Yes. I am so glad that you're sharing it with us. I can only share it with you. No, I'm very glad because Abhishek, since you became the trendsetter for Gujarati cinema, what did happen is that you inspired a lot of people to join the journey. Not only did you inspire a lot of filmmakers, a lot of ecosystem got created. जैसा आपके પાપા की आप बात कर रहे हो, તમે તમારા પપ્પાની વાત કરો છો કે જેમણે કીધું and how true to it you became. I think that's a matter of great pride. We are still learning, I would say. Always. But a lot changed since then. How do you think that debut of KV Rita Jayesh has brought Gujarati cinema to this point that we stand today in 2024? It's been 12 years. And how do you think Cineman Productions, Tamari company, and the films you made impacted the industry at large? Would you like to share that? I don't think a lot of people would relate to this, but I truly believe that had it been not me who would have made KV Rita Jayesh, કોઈ બીજા નથી. એટલે આ બહુ એક કોન્શિયસ એફર્ટ નહોતો કે ચલો गुजराती सिनेमा को चेंज करने के लिए एक सिनेमा बनाया जाए. नहीं,
we made. Fortunately, by God's grace, I think we are the medium, or maybe I am the chosen one to say the story of Kevin Tejesh. And એના પછીની જે ખ્યાતિ છે એનો તો શ્રેય બિલકુલ ના લેવાય, કારણ કે અમે તો આટલું જ માર્કેટિંગ કે રિલીઝ કર્યું હતું. એ લોકોની ડિમાન્ડ હતી અને લોકોનું વર્ડ ઓફ માઉથ હતું જે ફિલ્મને આટલી દૂર સુધી પહોંચાડી. મારો કરિયર જે છે એ કેટાપુટ થયું. પણ આઈ થિંક ઇટ વોઝ નીડ ઓફ ધી આવર એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. એન્ડ every generation, every culture goes through a cycle of evolution, and there comes a point of peak and saturation where it drifts into a newer orbit. So I think that drifting of Gujarati cinema into a newer orbit, I became the medium. ત્યારબાદ જે થવાનું હતું થયું જ છે. ફિલ્મો પણ બની છે, ઇકોસિસ્ટમ પણ મોટું થયું છે, ઓડિયન્સ પણ મોટું થયું છે, વેગ મોટું થયું છે, બિઝનેસ મોટું થયું છે. As far as our 3 films are concerned, Kevir Tejesh, Beyar and Wrong Side Raju, ये हमारा पर्सनल एफर्ट्स है कि every time that we make a film, we do not repeat 2 things. We do not repeat our older mistakes. We make newer mistakes, and we do not repeat the same kind of storytelling format from what we have done previously. એટલે કેવી રીતે તમે જુઓ તો ફેમિલી ડ્રામા છે, બેયાર જુઓ તો ફ્રેન્ડશિપ ડ્રામા છે, રોંગ સાઇડ રાજુ ઇઝ આઉટ એન્ડ આઉટ થ્રિલર ડ્રામા. સો ઓલ ઓફ ધીસ 3 films are different. I think that difference in picking genres also helped us curate different kind of talent, right, curate different kind of ecosystem. So these 2 things we just made sure. બાકી તો it is all about the audiences. એમને ગમે ને પછી તો કોઈ પાર જ નથી, અને એમને ના ગમે તો તમે ગમે તેટલા ધંપાછાડા કરી નાખો, તમે લોકો સુધી પહોંચવાનું. So उसी सवाल में से एक और सवाल है आपके लिए. You have worked with some of the most stellar filmmakers in India, and you have often talked about in your interviews about world filmmakers that have greatly inspired you. Who do you think are the filmmakers or the storytellers of the world who have greatly inspired you as a storyteller, as an authentic storyteller, as well as a creative creator? Most of these filmmakers whom I admire a lot are not very known, that much famous, but Wong Kar-wai is one that I love. I admire his work a lot. A lot of my work has a reflection of his work, and there is a lot of inspiration that I take from Wong Kar-wai. I like Zhang Yimou, Chinese filmmaker. Then Kieslowski is one of my favorite. Andrei Tarkovsky is my favorite. Martin Scorsese, my favorite. And any day, hands down, I can watch any of Francis Ford Coppola films. And Indian filmmakers, Satyajit Ray, obviously, Guru Dutt, any day, Guru Dutt. Dev Saab, દેવાનંદની ફિલ્મો એમની વાતની ખાસિયત એ છે કે એ જમાનામાં the kind of subjects he picked, and he made social statements so boldly. True. And they were so futuristic. Just recently, last year, मैं अपनी फिल्म गाइड मोटा पर्दा पर रिलीज थी जोवा गयो तो, and I had obviously seen that film a lot of times, but હું એકદમ અચંબામાં હતો કે આજે બી આજની તારીખમાં પણ આ ફિલ્મ એટલી રેલેવન્ટ કઈ રીતે હોય છે. 50 વર્ષ થઈ ગયા, 50 થી ઉપર વર્ષો થઈ ગયા. ઋષિકેશ મુખર્જી, obviously વિશાલ ભારદ્વાજ from the current times, ઘણા બધા filmmakers. There is a bundle of them that I watch and I admire Zoya Akhtar's work. So there are a lot of them. In so many voices and so many stories, आप अपनी ऑथेंटिसिटी को कैसे ढूंढते हैं और कैसे बाहर लाते हैं? क्या वो आपके लिए एक चैलेंज है या does it come easily? I think making regional cinema has empowers you and gives you the strength to tell a story the most authenticatedly, the most rooted way that you can, because ત્યારે કોઈ ફિલ્ટર નથી હોતું. તમે વધુમાં વધુ ઇન્સ્પિરેશન લોકોની ફિલ્મ મેકિંગની ટેકનિક્સ, એમના સ્ટોરી ટેલિંગના ક્રાફ્ટથી લઈ શકો છો બહારથી, પણ જે વાર્તા છે ને એ મૂળભૂત તમે જ જાણો છો, કારણ કે તમે જે જીવ્યા છો, તમે જે જોયું છે, કાં તો તમે એના વિશે વાંચ્યું છે, સાંભળ્યું છે, તો that makes it authentic in itself. Secondly, as I say, I am not a Gujarati, not a born Gujarati. I am an adopted Gujarati. તો મારા માટે છે ને એક ઓબ્જેક્ટિવ વ્યૂ મળી જાય છે. જેમ કે અમે લોકો જ્યારે વિઠ્ઠલ તીડી બનાવતા હતા, I was not introduced to Kathiawad the way Vitthal Tidi is set in Kathiawad. પણ એ ભાષા, એ જે લેકો છે, જે લોકોનું સ્વભાવ છે કાઠિયાવાડમાં, અને જે પ્રકારનો ફૂડ છે,
ફિલ્મની અંદર તમને ફૂડ નહીં જોવા મળે વિક્ટર ત્રિડીમાં, બટ આઈ બિલીવ એવરી ઇન્ટ્રોડક્શન ટુ કલ્ચર સ્ટાર્ટ્સ વિથ ફૂડ ઇન માય અન્ડરસ્ટેન્ડિંગ. એ બધું મને મારા રાઇટર થકી જાણવા મળ્યું. I did that bit of exploration. That is my bit of research. Like recently, I've just did a film. So it is based on the caste system in India. Now, I am a born, Jain that way. In the social context, privileged one. But when you're talking about the caste system in India, then you need to know what is happening around everyone. So, આ બધી વસ્તુઓ are research. And once you start researching, you start delving yourself into that world. And that is what makes it believable, because this is what your perspective is. This is what you believe in. And that, I think, makes it original. તમારું ઇન્ટરપ્રિટેશન તમને એ વસ્તુને ઓરિજિનલ બનાવી દે છે. અને પછી ઇન્સ્પિરેશન્સ આવે છે ટેકનિક્સને લઈને, ક્રાફ્ટને લઈને, કઈ રીતે એક ફિલ્મ મેકરે આ વાર્તા કહી છે, હું પણ કરી શકું છું. અને કોઈ પણ વસ્તુ લિટરલ તો કોપી થઈ જ નથી શકતી. ઘણા લોકો કરતા બી હોય છે, બટ દેટ લિટરલ કોપી ડઝન્ટ મેક એની સેન્સ. યુ હેવ ટુ હેવ યોર ઓન ઇન્ટરપ્રિટેશન. ये जर्नी में what is the influence of your family? Have they been supportive? What is the role that they play through your ups and downs as a filmmaker? Oh my God. So two things I would like to tell. એક મને એક કિસ્સો યાદ છે કે અમે જ્યારે ફિલ્મો જોવા જતા તો એ જમાનામાં રૂપમ, રૂપાલી, નટરાજ આ બધા સિનેમાગૃહો હતા. અને શિવ, શ્રી, આશ્રમ રોડ તો સિનેમાગૃહ તો ભરેલું હતું. આપણા જીસી છે એ ઓફિસની પાછળ ટેકનિકલી. તો ત્યાંથી છે ને અમે લોકો જયારે ફિલ્મો જોવા જતા ને, વી હેવ નેવર ગોન 2 or 3 people together. વી ઓલવેઝ ગોન જથ્થાબંધ લોકો. કે રિલીફમાં પિક્ચર જોવા જઈએ છીએ તો આમ ગાડા ભરીને કેવી રીતે લોકો કહેતા હોય ગાડા ભરીને લોકો પિક્ચર જોવા ગયા, એ રીતે અમે આખું ટોળું જ હતું ફેમિલીઝનું. અને દેટ ઇઝ વન ઇન્ફ્લુઅન્સ દેટ આઈ હેવ. કારણ કે જ્યારે હું ફિલ્મો બનાવું છું, હું પણ એવું જ માનું છું કે મારી ફિલ્મો એવી જ રીતે જથ્થાબંધ લોકો જોવા આવે અને એમને એ ફિલ્મ જોતી વખતે કંઈ પણ એવું ના લાગે કે આ અમારા પરિવારને નથી અડી રહ્યું. We have seen so many Rajshri films, that is Suraj Barjatiya films. મને યાદ છે દેશરી જોયા, દાદા પરદેશ જોયા, મારી મમ્મી સાથે જોવા ગયો હતો અને હું સ્ક્રીન પર છું, મારી મમ્મીને વધારે જોઈ રહ્યો હતો કારણ કે મમ્મી રડી જ રહ્યા હતા. તો મને લાગ્યું કે ये फिल्में होती, मेरे को ऐसी फिल्में बनानी. So that is one influence. Secondly, from all, a filmmaker goes through all sorts of ups and downs. Every man goes through ups and downs, right? Everybody does. I think family anchors, because when I go back home, હું એમના માટે કંઈ નથી. દુનિયા માટે ભલે હું ફિલ્મ મેકર હોઉં કે હું અભિષેક જૈન હોઉં કે કંઈ પણ હોઉં કે મેં ફિલ્મો બનાવી, એમના માટે કંઈ નથી. અને હું તો ઘરનો સૌથી નાનો છું. તો આજે બી ધારો કે કામવાળો ના આવે તો મારી મમ્મી કહી બી શકે છે મને કે જા ઓલા ચાર રસ્તાથી કોઈ કામવાળો શોધી લે અને હું જવું બી કરો કે જા ભાઈ દૂધ નથી તું લઈ આય. અને દેટ ઇઝ વોટ લાઈફ ઇઝ. દેટ ઇઝ વોટ ફેમિલી ડઝ ટુ યુ. ઇટ એન્કર્સ યુ. It tells you that you are a human being at the end of the day. You are a man who is part of the social system and you are a family man. So I think that is the influence કે એ લોકો હજી કોઈ અહોભાવમાં કે એવી રીતે નથી. They are just normal with me. Wonderful ને to have a family like that કે ઘરે જઈને તમે જે હ્યુમનનેસ જે આપણે છીએ એ થઈ શકીએ, instead of having any facade or any of the images that we carry. ઉપર એનો બી બહાર હોય. યસ યસ. અને મારા બાળકોને તો હજી એવું ખબર બી નથી કે એમના પપ્પા ફિલ્મ મેકર છે. એમને ખબર છે કે પપ્પા ફિલ્મ ડિરેક્ટર છે, પણ they have not known that what I have done in the past. And so અત્યારે BR રિલીઝ થઈ હતી, એના 10 વર્ષ થયા હતા, આપણી વાત પણ થઈ હતી. So I took both the kids together to watch the film and it was just a film for them. અને એમને કંઈ લાગ્યું જ નહીં. અને હું એવું હતું કે યાર थोड़ा घर पे आकर के जैसे हम तुम्हारी बढ़ाई करते हैं वैसे पापा की बढ़ाई भी कर दो. तो એવું કઈ નહોતું. They didn't praise me, they didn't appreciate me, and I am here કે એક ફૂટબોલ મેચ પણ રમીને આવે તો क्या बात है आज बहुत अच्छा खेले थे. तो आई एम वंडरिंग कि ये मेरे बच्चे ऐसे क्यों हैं मेरे साथ में. But which is good. That is the fun of being part of a family. Absolutely. How beautiful is that? તમારા કયા સ્કિલ્સ જે હતા જે તમે એજ્યુકેશન કે ફેમિલી કે થ્રુ તમારી લાઈફના થ્રુ મેળવી જે તમને એઝ અ ફિલ્મ મેકર સૌથી વધારે કામ કરી? You have been the captain of the ship on most of your sets, whether it was your Hindi film or the set of Gujarati films that you have made. What do you think worked to your advantage as far as you as a human and your skill sets are concerned? I think filmmaking was learned. Something that is ingrained in me is the manageable side.
is the management side. ઇન્ટરેસ્ટિંગ. I'm a business management graduate. All my life, I've seen my dad running his business, and even લાગે છે ગળતુથીમાં જેમ કહેવાય છે ને એવું આવ્યું છે. તો and filmmaking is one thing, and managing to make a film is another thing. I learned filmmaking by going to a film school, but I think I was always born to be part of the managing to make a film, because that is what is ingrained in me. રાઈટ. So one thing that was common through and through in life was the management part. That I can manage things, and I'm a good manager. And that's what you need to be in running any business, right? You are so right. This is a very big missing angle in the lives of a lot of filmmakers. Either artist होते हैं या फिर businessmen होते हैं. वो जो conglomerate आप लेके आए वो which is a very rare thing, and kudos to you for managing to mix your right and left brain. Yes. As a producer, आपने प्रोड्यूस की है अपनी पिक्चरें. आपको क्या लगता है इस टाइम गुजराती इंडस्ट्री कहाँ पे है, उसके बिजनेस एंगल कैसे हो रहे हैं, और आप क्या देख रहे हैं कि क्या होने वाला है आगे? To be very honest, this is an entire podcast in itself. I know. But But bullet with the- points માં જો કહેવું હોય ને તો મને લાગે છે કે audiences નો વેગ વધ્યો છે, business નો વેગ વધ્યો છે. Yeah. But filmmakers, as in our fraternity, we are trying to clone somebody. એ ક્લોનિંગ નહીં છે. Okay. તમે તેલુગુ સિનેમા જુઓ, તમે તમિલ સિનેમા જુઓ, મલયાલમ સિનેમા જુઓ, મરાઠી સિનેમા જુઓ, એ લોકો એ જ વાર્તાઓ કહી રહ્યા છે અને એ જ રીતે કહી રહ્યા છે જે એમનું પ્રાંત છે. जी. આપણે ગુજરાતી બનાવીએ છીએ પણ હિન્દી જેવું એનું ફ્લેવર નાખી દઈએ કે આમાં આઈટમ સોંગ હોવું જોઈએ. ધારો કે Right. કે તેલુગુ જેવું ઓલો હીરો જે છે એ આમ કરતો હોય એવું હોવું જોઈએ. એ બધું છે ને મને લાગે છે કે ઇટ ઇઝ અનનેસેસરી ક્લોનિંગ. ફર્સ્ટ વી હેવ ટુ મૂવ અવે ફ્રોમ ક્લોનિંગ. વી હેવ ટુ મૂવ અવે ફ્રોમ ક્લોનિંગ. સેકન્ડલી મને લાગે છે કે જેટલા લોકો આ ફિલ્મ ક્ષેત્ર બહુ છે ને બહુ ગ્લેમરસ, True. બહારથી દેખાતું, Yeah. અંદર તો બહુ મજૂરી છે પણ બહારથી દેખાતું બહુ ગ્લેમરસ. અને ઘણા લોકોને આમાં આવવાનો રસ છે जी. પણ એ લોકો મૂળભૂત કોઈ બીજા ધંધામાં કે બિઝનેસમાં હોય છે અને એ લોકોને આની અંદર આવવું હોય છે ને તો દે કમ વેરી હેપહાઝાર્ડલી. વાઇલ હુએવર આઈ મીટ, ઘણા લોકો મને મળ્યા છે જેમને ફિલ્મોમાં રોકાણ કરવું છે. માય ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ આર યુ હિયર ફોર લોંગ? Yeah. આર યુ ટેકિંગ ઇટ એઝ અ બિઝનેસ? તમારો બીજા કોઈ રસ હોય કે મારું નામ થઈ જાય, કે પ્રીમિયરમાં હું આવું, કે 4 ફોટા પડી જાય, Yeah. તો કે તમારે આમાં ખર્ચો કરવાની જરૂર જ નથી. અને જો તમે ખરેખર આને એક બિઝનેસના સ્વરૂપમાં જુઓ છો તો તમારે એક લોંગ ટર્મ વિઝન સાથે આવવું જોઈએ ને યુ શુડ બી એબલ ટુ એડ સમ વેલ્યુ ઓન ધ ટેબલ. Right. કારણ કે તમે એક બિઝનેસ બેકગ્રાઉન્ડથી આવો છો, જેમ હું કોઈ બિઝનેસ બેકગ્રાઉન્ડથી આવું છું, એ પણ એક બિઝનેસ બેકગ્રાઉન્ડથી આવે છે ને એ લોકો એ ફિલ્મ મેકરને એમ્પાવર કરી શકે. જેમ તમે કહ્યું કે 2 પાટા છે, એક છે ક્રિએટિવ અને આર્ટિસ્ટિક સાઇડ ઓફ ફિલ્મ મેકર, ધ બીજી ઇઝ ધ મેનેજમેન્ટ સાઇડ ઓફ ધ ફિલ્મ મેકર. ઇફ દેર ઇઝ સમવન હુ ઇઝ ઇન્વેસ્ટિંગ મની, he comes from that business background, he can take care of the managing side of the business, and the artist can be just the artist, and look at that marriage. પણ એવું નથી. તો ઘણા લોકો આવે છે, રોકાણ કરે છે, દાજી જાય છે, બહાર નીકળી જાય છે. તમે દાજે એનું પણ કારણ ઘણા બધા અંશે તમારી પોતાની અવગણના છે કે તમારા પોતાના ફેલિયર છે કે લર્નિંગ છે, વોટ એવર યુ મે કોલ ઇટ. બટ ધેન ઇફ યુ ડોન્ટ કન્ટિન્યુ ટુ ડુ ધીસ દેન યુ એકચ્યુઅલી કાઇન્ડ ઓફ ડિસરપ્ટ ધી ઇન્ડસ્ટ્રી. તો અત્યારે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક બીજો પોઈન્ટ છે કે ઘણા લોકો આવે છે, જતા રહે છે. દેર ઇઝ નો સસ્ટેનિંગ ફાઇનાન્શિયલ મોડલ. દેર ઇઝ નો વે that you can sustain to make films for longer time. Yeah. Third thing, I feel audiences have moved out of the typical portrayal of Gujarati as the comedy or the khakra, thepla, dhebra, e prakar John. genres. They have moved out of that. But as filmmakers, we always undermine the audience or we underestimate the audience and we say, "हमको तो यही चलता है." એવું નથી. એ લોકો આટલું બધું, અરે ગુજરાતીઓ છે ભાઈ, ગુજરાતીઓ વર્લ્ડ આખું ફરે છે, આખું વર્લ્ડ સિનેમા પણ જુએ છે. તમે એક ફ્લાઇટમાં જતા હો ને અને જ્યારે લાઇટ ડીમ થઈ જાય, તમે વોશરૂમ બાજુ જાઓ એટલે તમને રસ્તામાં દેખાશે કેટલા બધા લોકો ઇન ધીસ ફ્લાઇટ ઇઝ કમિંગ ટુ અમદાવાદ ફોર એક્ઝામ્પલ. એવરીવન ઓન ધેર મોબાઈલ ફોન ઇઝ વોચિંગ સમ ઇન્ટરનેશનલ કોન્ટેન્ટ. They are subtitled. They are watching some Indian other regional content. They are all exposed and they are asking you to make something like that. પણ તમે એમને અંડરમાઇન કરીને પછી સેમ પિક્ચર કરો છો. then એ લોકોને પણ હવે રસ નથી કે તમે સેમ જ વસ્તુ આપો છો, કેમ પૈસા આપો. તો I think these are some points. Otherwise, as I said, it's a long list of things, but I think there are a couple of things. But yeah, fourth thing, because we are in a platform like GCCI, I think one body, like how મારા પપ્પાના સ્ટીલ ઉદ્યોગની એક બોડી છે, Yeah. કે ધારો કે ઇવેન્ટ્સની એક બોડી છે,
કે કેમિકલ બિઝનેસની એક બોડી છે, ફિલ્મ ઉદ્યોગની એક બોડીની દરકાર હતી. જે જીસીસીઆઈ અત્યારે આપણે જે ભાગ છે એ ચાલી જ રહ્યું છે, બટ આઈ થિંક દેટ વિલ હેવ ટુ બી વેરી 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 સ્ટ્રોંગ એઝ અ રિપ્રેઝન્ટેશન ઓફ ધ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી to the government, to the people, to the fraternity, to a lot of other faces. So that is also one element. And requirement. Absolutely. બિલકુલ. Need of yeah. મે બી આવો ડાયલોગ ઓપનલી થવા માંડે. આપણે આજે વાત કરી છે, આપણે એસોસિએશન થોડી બી સંકળાયેલા છે, જીસીસીઆઈમાં કમિટી બી છે, સો મે બી આપણે દરખાસ્ત કરીએ કે આને બી આગળ લઈ શકીએ અને વી કેન ફોર્મ અ વેરી લાર્જ એસોસિએશન એન્ડ બ્રિંગ ધ એન્ટાયર ઇન્ડસ્ટ્રી ટુગેધર. Yeah. अभिषेक जैन इज ऑल्सो एन एंटरप्रेन्योर. आपने सिनेमा एंड प्रोडक्शंस 12 साल या उससे ज्यादा से चलाया है. व्हाट इज द जर्नी? और ये मैं इसलिए सवाल करना चाहती हूँ बिकॉज जीसीसीआई इज एन इंडस्ट्रियल प्लेटफॉर्म. देयर आर लॉट ऑफ पीपल हु वांट टू कम इन विद दिस इंडस्ट्री. काफी एस्पिरेंट्स है और यू स्टैंड एज अ फिगर जो बहुत एक इंस्पायरिंग फिगर है इन द इंडस्ट्री. तो एज एन एंटरप्रेन्योर कैसी जर्नी रही है? Was it difficult? Was it challenging? And how has it been to sustain a business in the film industry for 12 years? So it's been 14 years now. 40. 2010 we started Cinnamon Productions Yeah, in the man. month of February. And yeah, for about time we will be 15 years old. Wow. But I think it has been a very bumpy journey. કારણ કે એક તો ઘણા લોકોને એવું છે કે અમે લોકો ફિલ્મો જ બનાવીએ. But as I say, we are storytellers who are making advertisement films. That is what is running our business. I mean, that is running the house also in a way. તો થાય છે શું કે ગુજરાતમાં જે હું 2010ની વાત કરી રહ્યો છું ત્યારે કેવી રીતે જઈશ બનાવતા પહેલા ધંધો તો શરૂ કરી દીધો. કઈ રીતે કે તમે એડ્સ બનાવવાનું શરૂ કરો, તો એડવર્ટાઇઝમેન્ટ ફિલ્મ્સ બનાવતા જાઓ અને એમાંથી જે પ્રોફિટેબિલિટી આવે એ તમે ઇન્વેસ્ટ કરો તમારી ફિલ્મ્સમાં. That has been going on since 15 years. But if you look at the trajectory of Gujarat, 15 years back, the amount of awareness towards sales versus brand was very less. લોકોને સેલ્સ થાય ને તો પછી બ્રાન્ડિંગ પર વધારે ભાર ના હોય. બહુ જ અમુક એવા બ્રાન્ડ્સ હતા which have been like legendary brands, talking about bigger brands. એમને પહેલાથી સજાગતા હતી towards branding as an exercise. But over the period of time, I think in last 7-8 years more so, even a smallest company, be it real estate or whatever, they are now more concerned and more aware towards amplifying their brand, and sales will follow. They now know that कि पहले brand पे ध्यान देते हैं, sales will follow. I'm not trying to deviate from sales as one of the major factors of profitability, Right. but brand building is another exercise altogether. So making that understand has been the challenge. Now that is like you are running a production house. Also, while you are sitting in front of a client, you are running an education institute. તમારે પહેલા એમને એડ્યુકેટ કરવું પડે. તો એ થતું હતું પહેલા, હવે તો બહુ સહેલું થઈ ગયું છે. એન્ડ સેકન્ડલી ફિલ્મ મેકિંગ it comes under information and broadcasting. Now, how I break it down is that information technology, information broadcasting. So, there is always continuous development and evolution of technology that is happening. And look at how advertisements are now made. 5-second ads, 7-second ads, 14-second ads. The storytelling paradigm has completely shifted. તો એને ફોકસમાં રાખીને હવે તમારે ઇવોલ્વ થતા રહેવું પડે as brands as well as people who are telling stories for brands. So for us, that evolution has also been a little challenging. We have tried to evolve, we have evolved. Third thing, obviously, when it comes to Gujarat versus outside of Gujarat, there is always a comparison કે બેંગ્લોર કે બોમ્બેમાં જ થાય એડવર્ટાઇઝમેન્ટ ફિલ્મ્સ. હવે આ તો મેં ઘણું ફેસ કર્યું છે કે તમે ધારો કે એક બજેટ પ્રેઝન્ટ કરો કોઈ ક્લાયન્ટને અને એ ક્લાયન્ટ એ બજેટ જુએ અને સામે કોઈ બોમ્બેનું બજેટ હોય, ભલે તમારાથી 3 ગણા કે 4 ગણા વધારે હોય એ બજેટ, ઓબ્વિયસ રીઝન્સથી વધારે હોય, તો બી હી ઇઝ રેડી ટુ ગો અહેડ વિથ બોમ્બે બિકોઝ અમદાવાદ એને હજી એવું છે કે અમદાવાદમાં કદાચ નહીં હોય. બટ દેટ આઈ ફીલ ઇઝ ધેર ફિક્સેશન because now filmmakers are all around the world and there are so many young voices who can make film out of nowhere. Yeah. And then can still tell better story. So that is the third challenge that we have always faced, but we kind of maneuver ourselves. Now I think with our whatever credible name in films and all that and the work that we have done in the past, it kind of becomes easier
but still we face that bias. Right. तो આ તો ચાલતું રહે. These are the challenges that we face every day. What would you like to share with the young producers coming into the business who want to run a production house? What would be your suggestion to them to have a different variety of products that they offer? What are your suggestions based on the 14 years? You know, one has to find his own special edge. Because I come from a management studies, so I could understand advertisement films. Right. Because મારું જે મેજર હતું એ માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ હતું. જો તમને ના ખબર પડતી હોય તો ના કરવાનું. But you have to find your calling, whether it is long format, short format or advertisement films, fiction, non-fiction. સૌથી પહેલા તો એ છે કે તમે તમારું પ્રોડક્ટ ડિસાઇડ કરો, તમે શું વેચવા માંગો છો. બીજું, તમે જે પણ વેચવા માંગો છો કે જે પણ બનાવો છો એની અંદર એ ભલે એડવર્ટાઇઝમેન્ટ ફિલ્મ હોય કે ફીચર ફિલ્મ હોય, I believe in two things: content and intent. Right. Content સારામાં સારું હોવું જોઈએ અને ઇન્ટેન્ટ શુદ્ધમાં શુદ્ધ હોવું જોઈએ. તમે જે પણ કંઈક બનાવો છો ને એ ઓનેસ્ટલી બનાવો. જી. આજે તમે કોઈ પણ એક કંદોઈના ત્યાં પણ જાઓ ને, એ કંદોઈ એટલા માટે એટલો ફેમસ થયો હશે, નોટ બીકોઝ હી ઇઝ ઓનલી બ્રાન્ડિંગ હિમસેલ્ફ, બટ એ જ્યારે બનાવે છે ને એ દિલથી બનાવે છે. ને એવા એન્ટરપ્રિન્યોર્સ આપણા ગુજરાત આખામાં છે. તમે એમની પાસે જાઓ કોઈ પણ વસ્તુ, આજે બી જેમ કે આઈ હેવ અ કપલ ઓફ people whom I know, one of them is a tea brand, major tea brand. એ આજે બી એમની ચા પોતે ચાખે છે, કારણ કે એમને ખબર છે કે આ ભલે બ્રાન્ડ બની ગયો છે, ભલે સેલ્સ થાય છે, પણ એ ઇન્ટેન્ટ હોવું કે લોકોને સારામાં સારી ક્વોલિટી પીરસવી છે, એ ઓનેસ્ટી હોવી એ બહુ જરૂરી છે. Which I think applies to every film. I mean, every filmmaker, every producer, everyone in this country who's into entrepreneurship. Yep. So I believe content and intent, these are two things that one needs to gauge after having decided what are you going to offer to the market. Lovely. What have been your biggest challenges as a human being, as a filmmaker, as a businessman? I would like you to share that so that we can get the learnings from it. Identical challenges, but what are identity challenges? Because sometimes I feel I am an individual filmmaker, Abhishek. Sometimes I feel I am a film producer representing cinema and productions. And sometimes I feel, I'm a public figure who's away from films but want to really, share his bit of whatever you may call it. And also at the end of the day, we are all human beings, we go through ups and downs. So there are moments of, and I both frequently after I say filmmaker in life, that there are moments of you, kind of channelizing and maneuvering your life and your mental peace. So these are all very internal challenges. So, but the way I tackle with it is to go back home, sit, or just not do anything. ઘણા બધા લોકોને હું મળતો આવું છું ને, they are successful entrepreneurs or business people. એ લોકો સતત કાર્યરત હોય છે અને એમનું સ્કેડ્યુલ ટાઈટ હોય છે. They are very meticulously planned. મને લાગે છે that is one way of looking at life. My way of looking at life is sometimes to do something. You just don't have to do anything. And I believe in that. બહુ જ બધું કામ કર્યું ને પછી મને એવું લાગે છે કે 7 દિવસ કંઈ ના કર્યું, કોઈ પ્લાન ના હોય, સ્કેડ્યુલમાં કંઈ ના હોય, અને એવું થયું શૂટ પત્યો ને આપણે સંપર્કમાં આવ્યા ત્યારે હું અહીંયા નહોતો ઇન્ડિયામાં. I was actually doing nothing. And I don't know what I'm going to do today after an hour. A sense of openness or that sense of not having planned anything in life helps me personally to deep dive into myself and internalize and then come out with analysis of what I want to do next. હું બહુ સતત બિઝી રહેવામાં નથી માંગતો, હું સતત દોડવામાં નથી માંગતો. ઘણા લોકો કહે છે વર્ક હાર્ડ, રન. I believe that sometimes you need to really pause and do nothing. કંઈ નહીં કરવું એ મારા માટે ધ્યાન અને આધ્યાત્મનો સ્ટેજ છે જે હું કરતો હોઉં છું ઘણી વખતે. That's a very different side to you, considering how we see you as a public figure. આ ખબર ના હોય લોકોને. So thanks for sharing that. I think it's a very beautiful takeaway, especially for the aspiring filmmakers. That it's not about the constant hustle. Hustle culture is becoming the talk of the town, and everybody wants to do it. But this is a beautiful angle to it. What's happening? What's the most exciting thing that's coming up for you? કયા પ્રોજેક્ટ્સ છે જે તમને રાતે સપના દેખાડે છે અને સવારે ઉઠવા માટે રાહ નથી જોવા દેતા? હા, છેલ્લે અમે લોકો 2016માં ફિલ્મ રિલીઝ કરેલી રોંગ સાઇડ રાજુ. ત્યારબાદ હવે 8 વર્ષ થઈ ગયા છે. And it has been the longest haul. વચ્ચે ઓબ્વિયસલી અમે લોકોએ ગુજરાતી કર્યું અને
હિન્દી ફિલ્મ કરી પણ ગુજરાતી ફિલ્મોમાં પાછા આવવા માટે I think I waited too much. Now 2025 has at least 4 films of mine releasing. વાવ So 2 ફિલ્મો મેં ડિરેક્ટ કરી છે, જી જેમાંથી એકનું નામ મારણ છે, બીજાનું નામ મંચ છે, અને એક ત્રીજી ફિલ્મ છે જે મેં પ્રોડ્યુસ કરી છે, બટ વેરી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ. એન્ડ બીકોઝ વી આર ઇન GCC આઈ વુડ લાઈક ટુ ટોક અબાઉટ ઇટ. ભલે એને તમને પ્રમોશન લાગે તો પ્રમોશન, પણ એ ફિલ્મનું નામ છે આન્ટીપ્રેન્યોર, ઓકે like how your mom is. And a lot of people like your mom, like you, are entrepreneurs. Ek hoy che entrepreneur. So this is a story about one lady who was turned 60 and એને realize થાય છે કે હું કેટલી ડિપેન્ડન્ટ છું લાઈફમાં, અને 60 વર્ષની ઉંમરે એમને નક્કી કર્યું મારે ડિપેન્ડન્ટ નથી થવું, રાઈટ મારે ઇન્ડિપેન્ડન્ટ થવું છે, હું ધંધો કરીશ. તો આ આંટી ઓન્ટરપ્રેન્યોર બને છે એટલે અમે એને આન્ટીપ્રેન્યોર કહીએ. ક્યાં So that is one film that I'm really excited about, and that is again coming from my learnings of entrepreneurship in Gujarat. And I've seen so many female entrepreneurs, and we are not talking much about them. And I feel we should glorify them, talk about them. We should bring them to the pedestal where probably a most successful, man or businessman is standing, and then on the other side there is the most successful businesswoman who's standing. We need to really celebrate them more than anyone else. So this film is a note to all those people who are entrepreneurs in Gujarat. થેન્ક યુ સો મચ અભિષેક અમારા શોમાં જોડાવા માટે. બધા ઓડિયન્સીસ માટે આઈ હોપ તમને આ એપિસોડમાં મજા આવી હશે. આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે આજે ખૂબ જ ચર્ચા કરી, અને આઈ હોપ કે તમે ખૂબ જ બધું નોલેજ, ઇન્ફોર્મેશન અને ઇન્સ્પિરેશન લઈને અહીંથી જાઓ છો. અમે જલ્દી જ પાછા આવશું ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચાના નવા એપિસોડ સાથે. તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરતા રહેજો, અને ડેફિનેટલી જોવાનું ભૂલતા નહીં. નમસ્તે. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.